રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બેડિયાડ ચોક યાજ્ઞિક રોડ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રેસકોર્સ અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બેડિયાડ ચોક યાજ્ઞિક રોડ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ પર ધોધમાર વરસાદ જોવા મળ્યો. રેસકોર્સ અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ અને વરસાદ વરસતા જ રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે. યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ પર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને રેસકોર્સ અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ. બેડિયાડ ચોક યાજ્ઞિક રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. યુનિવર્સિટી રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબક્યો. રેસકોર્સ અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. 2 દિવસના વિરામ બાદ ફરીથી રાજકોટમાં વરસાદ શરૂ થઈ ગયો અને વરસાદ શરૂ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. રાજકોટના યાજ્ઞિક રોડ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ પર વરસાદ જોવા મળ્યો અને રેસકોર્સ અને ભક્તિનગર વિસ્તારમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ. 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. સંવાદદાતા ધ્રુવ કુંદેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ધ્રુવ, હવે 2 દિવસના વિરામ બાદ રાજકોટમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ, શું કહેશો? ચોક્કસથી 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદ છે તે વરસી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ જે શહેરી વિસ્તાર છે તેની હાથ અત્યારે જે હાલ છે તે કફોડી બની છે. ચારે બાજુ ટ્રાફિક છે, ટ્રાફિકનું વાતાવરણ છે દેખાઈ રહ્યું છે, કારણ કે રોડ રસ્તા ઉપર જથ્થો જે પાણીનો છે તે ભરાઈ ગયો છે અને તેના જ કારણે જે વાહન ચાલકોને અત્યારે ખૂબ જ હેરાન પરેશાની અત્યારે થઈ રહી છે. ખાસ તો જે પ્રી મોન્સૂનની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે તે કામગીરી ઉપર પણ હાલ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે હાલ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર ખૂબ જ પાણી છે તે અત્યારે વહી રહ્યું છે. ખાસ આ નદી જેવો એક માહોલ ક્યાંક લાગી રહ્યો છે. આ સાથે રાજકોટના રેસકોર્સ, સાધુ વાસણી રોડ, કાલાવ રોડ ખાતે પણ પાણીનો જે જથ્થો છે તે ભરાણો છે. લોકો અત્યારે વાહન ચલાવવામાં હાલાકી વેઠવી રહ્યા છે. સ્થિતિ ખૂબ જ ગંભીર હાલ દેખાઈ રહી છે. ખાસ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં હાલ અત્યારે વરસાદ જે રીતનો પડી રહ્યો છે એ વરસાદને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આજે જયારે વરસાદ વધુ વરસશે ત્યારે સ્થિતિ ખૂબ જ કફોડી બનશે. હાલ વાહન ચાલકો ખૂબ જ અત્યારે ક્યાંક હેરાન પરેશાન દેખાઈ રહ્યા છે. 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર ના જે વાહન ચાલકો છે તે અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે, કારણ કે હાલ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેમાં 150 ફૂટ રિંગ રોડ છે તેમાં અત્યારે પાણીનો જથ્થો છે તે ભરાઈ ગયો છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.